ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, જેઠ માસની સુદ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશીના નામે ઓળખવામાં આવે છે. નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ અને પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. નિર્જળા એકાદશીને ખૂબ જ કઠણ માનવામાં આવે છે, કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ હોય છે. મહર્ષિ વ્યાસજીએ કહ્યું હતું કે એક દિવસ પાણી વગર રહેવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થઈ જાય છે. જે લોકો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમયે ભયંકર યમદૂતો દેખાતા નથી, બલકે ભગવાન શ્રી હરિના દૂત સ્વર્ગમાંથી આવે છે અને પુષ્પક વિમાન પર બેસીને તેમને સ્વર્ગમાં લઈ જાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ બીજી બધી એકાદશી પર ભોજન કરવાના પાપમાંથી મુક્ત થાય છે. સાથે જ બધી એકાદશીના પુણ્યનો લાભ મેળવે છે. તેમને જીવનમાં કષ્ટો દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ વર્ષે નિર્જળા એકાદશી 18 જૂને આવે છે. એકાદશીની તિથિની શરૂઆત 17 જૂનના રોજ સવારે 4:42 થશે, જેની સમાપ્તિ 18 જૂને સવારે 6:23 થશે. ઉદય તિથિ પ્રમાણે 18 જૂને નિર્જળા એકાદશી વ્રત રાખવામાં આવશે. નિર્જળા એકાદશીના વ્રતના પારણાનો સમય 19 જૂને સવારે 6:15થી 8:10 સુધીનો રહેશે. આ દિવસે પૂજા વિધિ માટે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું અને ભગવાન વિષ્ણુના નામનું રટણ કરતાં કરતાં વ્રતનો સંકલ્પ કરવો. પછી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. આ પૂજા દરમિયાન ફૂલ, હાર, ચંદન, અક્ષત, પ્રસાદ અર્પણ કરવો અને આરતી ઉતારવી. સાથે વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ચાલીસા તેમજ એકાદશીની વ્રતની કથાનો પાઠ કરવો. આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરવો. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી રહેતી નથી. તેમજ જીવન પરેશાનીઓથી મુક્ત રહે છે. તેમજ આ વ્રત દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે. ભીમે પણ મોક્ષ મેળવવા માટે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું. તેમજ જો કોઈ કારણસર તમારે આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત ન રાખી શક્યા હો તો નિર્જળા એકાદશીના ઉપવાસ કરવાથી તમામ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે. મિત્રો, આ વર્ષે નિર્જળા એકાદશીની તિથિ ખૂબ જ ખાસ રહેશે, કારણ કે વ્રતની સાથે પારણાના દિવસે પણ અનેક શુભ યોગો બની રહ્યા છે. નિર્જળા એકાદશીના દિવસે ત્રિપુષ્કર યોગ, શિવ યોગ અને સ્વાતિ નક્ષત્ર યોગ રહેશે. ત્રિપુષ્કર યોગ 18 જૂને બપોરે 3:56 વાગ્યાથી બીજા દિવસે સવારે 5:24 વાગ્યા સુધી રહેશે. શિવ યોગ સવારથી રાત્રે 9:39 વાગ્યા સુધી રહેશે. સ્વાતિ નક્ષત્ર યોગ બપોરે 3:56 વાગ્યા સુધી રહેશે. નિર્જળા એકાદશીના પારણાના દિવસે પણ શુભ યોગ બનશે. 19 જૂને સવારે પારણામાં સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ રચાશે. આ શુભ યોગમાં પારણા કરવાથી વ્રત સફળ થાય છે અને અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, નિર્જળા એકાદશીની વ્રત કથા આ મુજબ છે. વેદવ્યાસજી નિર્જળા એકાદશીનું મહત્વ બતાવતા કહેવા લાગ્યા, એકાદશીના દિવસે ભોજન ન કરવું. દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા બાદ પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી પોતે ભોજન કરવું. આ સાંભળીને ભીમસેન બોલ્યા, પરમ પિતામહ, મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ હંમેશા તેઓ એ જ કહે છે, ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો. પરંતુ એમને પણ હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી. ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. ભીમસેન બોલ્યા, પણ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું. એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જે શાંત થાય છે. આથી હે મહામુને, હું બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો, હું એનું પાલન જરૂર કરીશ. વ્યાસજીએ કહ્યું, ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં
જે એકાદશી આવે છે તેનું નિર્જળ વ્રત કરવું. ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે. એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધાનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી શકે છે. શંખ, ચક્ર, ગદા ધારણ કરનાર ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે. એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાય, વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડપાસધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પીતાંબરધારી, સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનાર અને મન સમાન વેગવાન વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે એકાદશીના દિવસે ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા પાપ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પુણ્યનો ભાગી બને છે. આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કર્યું. ત્યારથી એ એકાદશી પાંડવ એકાદશી કે ભીમ 11ના નામથી વિખ્યાત થઈ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે નિર્જળા એકાદશી ક્યારે આવે છે, તેનું શુભ મુહૂર્ત, પારણાનો સમય, મહત્ત્વ, પૂજાવિધિ, આ વ્રતથી થતા લાભ, આ દિવસે બનતા યોગ તથા વ્રતકથા વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. અને અમારે આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.